ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ રાસાયણિક ઘટકો અને કિરાલિટી વિશે જોયું હતું. આજે આપણે વિન્યાસનું ધારણ, વિન્યાસનું વ્યુત્ક્રમણ અને રેસીમીકરણ એના વિશે વાત કરીએ છીએ. બે પ્રતિબિંબ સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય. પ્રતિબિંબ સમઘટકો એટલે એક ડેક્સ્ટ્રો છે અને એક લીવો છે. ધારો કે કિરાલ કાર્બન છે, એની સાથે એક હાઇડ્રોજન જોડાયો છે, એક OH જોડાયો છે, એક Cl જોડાયો છે અને એક Br જોડાયો છે. તો આનો પ્રતિબિંબ સમઘટક મને મળશે આવી રીતે. અને એનો પ્રતિબિંબ સમઘટક કહેવાય. એમાંનો એક ડેક્સ્ટ્રો હશે દક્ષિણ ભ્રમણનો અને એક લીવો હશે વામ ભ્રમણનો. ડેક્સ્ટ્રોને આપણે પ્લસ સંજ્ઞા વડે બતાવીએ, લીવોને આપણે માઇનસ સંજ્ઞા વડે બતાવીએ. તો બે પ્રતિબિંબ સમઘટક, આ બે પ્રતિબિંબ સમઘટક છે, એના સરખા પ્રમાણવાળું મિશ્રણ. આ એવો પદાર્થ છે અથવા તો એવું રાસાયણિક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે કે જે ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ રોટેશન કરે છે. આ એવો પદાર્થ છે કે જે ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ રોટેશન કરે છે. અને જો બંનેનું પ્રમાણ 50-50% હોય, બંનેનું સરખું પ્રમાણ હોય, તો એનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય થઈ જાય છે. એવું મિશ્રણ કે જેમાં 50% ડેક્સ્ટ્રો રોટેટરી છે, 50% લીવો રોટેટરી સંયોજન છે, તો એના મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ પોલરીમીટર વડે માપીએ તો શૂન્ય ભ્રમણ દેખાય છે. કેમ? કારણ કે એનો એક સમઘટક ડેક્સ્ટ્રો સમઘટક અન્યના એટલે કે લીવોના ભ્રમણને નાબૂદ કરે છે. ડેક્સ્ટ્રો અને લીવોનું રોટેશન જો બંનેની સાંદ્રતા સરખી હોય તો બંનેનું રોટેશન સરખું જ થાય. સમાન સાંદ્રતાવાળો ડેક્સ્ટ્રો અને સમાન સાંદ્રતાવાળો લીવો લઈએ તો ડેક્સ્ટ્રો જેટલું જમણી તરફ રોટેટ કરે, લીવો એટલું જ ડાબી તરફ રોટેટ કરે. તો એક સમઘટક બીજાના ભ્રમણને નાબૂદ કરે છે, એટલે પરિણામે એની પ્રકાશીય ભ્રમણ શૂન્ય થઈ જાય છે. આવા મિશ્રણને આપણે રેસીમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. અને રેસીમિક મિશ્રણમાં કે જેમાં 50% ડેક્સ્ટ્રો છે અને 50% લીવો છે, એટલે એને DL અથવા તો પ્લસ અને માઇનસ એવી સંજ્ઞાથી દર્શાવાય છે. તો પ્રતિબિંબ સમઘટકમાંથી રેસીમિક મિશ્રણમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયા એને આપણે રેસીમીકરણ તરીકે ઓળખીએ છીએ. વિન્યાસનું ધારણ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અસંમિત કેન્દ્ર પરના બંધોની, અસંમિત કેન્દ્ર એટલે આ કાર્બન, કિરાલ કાર્બન જે છે એ અસંમિત કેન્દ્ર કહેવાય. આ કાર્બન જે છે એ અસંમિત કેન્દ્ર છે કે જેની સાથે જોડાયેલા બધા જ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. એક CH3 છે, એક H છે, એક CH2CH3 છે અને એક CH2OH છે. ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, તો એને કિરાલ કાર્બન કહું, અસંમિત કેન્દ્ર કહું અથવા તો અવકાશીય કેન્દ્ર કહું. તો વિન્યાસના ધારણની વ્યાખ્યા એવી આપીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અસંમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે છે. એટલે અહીંયા જે દિશામાં CH3 હતો ત્યાં જ CH3 છે. જેવી ત્રિપરિમાણીય ગોઠવણી કાર્બન હાઇડ્રોજન બંધની હતી એની એ જ ગોઠવણી સચવાઈ રહી. જે CH2CH3 હતું એવું એ જ રહ્યું. અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે છે, એને વિન્યાસનું ધારણ કહેવાય. આ વિન્યાસનું ધારણ થયું. અહીંયા કેમ એવું થાય છે? કારણ કે પ્રક્રિયા દરમિયાન કિરાલ કેન્દ્ર પરનો બંધ તૂટતો નથી. અગત્યની વસ્તુ અહીંયા એક એવી પણ આપી શકાય કે અહીંયા આ બંધ તો તૂટતો જ નથી. આના તો ચારે ચાર બંધ એમના એમ જ રહ્યા. અહીંયા CC બોન્ડ હતો એ તો CC બોન્ડ જ રહ્યો, બંધ તો C અને O વચ્ચેનો તૂટ્યો. એટલે અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટતો નથી. આથી નિપજમાં કિરાલ કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ પ્રક્રિયકનો જેવો હતો. વિન્યાસ એટલે એની 3D ગોઠવણી, ત્રિપરિમાણમાં ગોઠવણી, એને વિન્યાસ કહેવાય. એ જેવો પ્રક્રિયકનો હતો એવો જ નિપજનો રહેશે. તો આ પ્રક્રિયાને આપણે વિન્યાસનું ધારણ કર્યું છે. અહીં પ્રક્રિયકો અને નિપજોના સંમિત કેન્દ્રના વિન્યાસ સમાન છે. આ પ્રક્રિયક અને આ નિપજ, આ સંમિત કેન્દ્ર કિરાલ કાર્બન,
એના વિન્યાસ સમાન છે એટલે એનું 3D ગોઠવણી તો એની એ જ રહી, જેવી અહીંયા પ્રક્રિયકની 3D ગોઠવણી હતી, જેવો પ્રક્રિયકનો વિન્યાસ હતો એવો જ નિપજમાં આ સંમિત કેન્દ્રનો વિન્યાસ છે. પણ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્ન બદલાઈ શકે છે. કદાચ આ ડેક્સ્ટ્રો હોય ધારો કે, તો મે બી કે આ લીવો હોઈ શકે, અથવા આ લીવો હોય તો આ ડેક્સ્ટ્રો હોઈ શકે. કેમ? કારણ કે અસંમિત કેન્દ્ર પરના સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજન, અહીંયા ભલે એક CH3 કોમન છે, H કોમન છે, ઇથાઇલ સમૂહ કોમન છે, પણ અહીંયા CH2OH જોડાયેલો છે અને અહીંયા CH2Cl જોડાયો છે. તો અસંમિત કેન્દ્ર પરના સમાન વિન્યાસ ધરાવતા સંયોજન બે જુદા જુદા છે, બે જુદા જુદા સંયોજનોના, એટલે આખો અણુ બદલાઈ ગયો, તો એના પ્રકાશીય ભ્રમણ જુદા જુદા હોઈ શકે. એટલે ભલે વિન્યાસનું ધારણ થાય છે, ભલે 3D ગોઠવણી એક સરખી છે, તો પણ એક જો ડેક્સ્ટ્રો હોય તો બીજો લીવો, અથવા તો એક જો લીવો હોય તો બીજો ડેક્સ્ટ્રો, એવું પ્રકાશીય ભ્રમણના ચિહ્નો જુદા જુદા હોઈ શકે છે. હવે જો અસંમિત કાર્બનને સીધો જોડાયેલો બંધ તૂટે, એટલે આ અસંમિત કાર્બન છે, એની સાથે એક C2H5OH, એક H, એક CH3 અને એક X જોડાયો છે. હવે ડાયરેક્ટ અસંમિત કાર્બનને જોડાયેલો બંધ ધારો કે તૂટે છે, આ બોન્ડ જો તૂટે છે, તો અસંમિત કાર્બન પરમાણુ ઉપર થતી એક પ્રક્રિયાના 3 પ્રકારના પરિણામ જોવા મળે, અથવા તો એ વિન્યાસનું ધારણ પ્રકારની નિપજ હોઈ શકે કે જેમાં કાર્બન સાથે જોડાયેલા C2H5OH, CH3 અથવા તો એની સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહોના વિન્યાસ, એટલે એની ત્રિપરિમાણીય ગોઠવણી એવી ને એવી જ રહે છે. ખાલી આ બંધ તૂટે છે, જ્યાં X જોડાય તો ત્યાં Y જોડાઈ જાય છે, તો એને વિન્યાસનું ધારણ કહેવાય. બીજી શક્યતા એવી છે કે જેમાં કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહનું ત્રિપરિમાણીય ગોઠવણી ઉલટાઈ જાય છે, એને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય. C2H5 અથવા તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ A, B, C અને D જે ગોઠવાયા હતા એના કરતાં એની ગોઠવણી ઉલટાઈ ગઈ, એને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય. જે દિશામાં X જોડાય તો એના એકદમ ઓપોઝિટ ડિરેક્શનમાં હવે આ બંધ તૂટીને નવો સમૂહ Y જોડાય છે. અને ત્રીજી એક શક્યતા એવી છે કે 50% A ટાઈપ અને 50% B ટાઈપનું મિશ્રણ મળે, તો એને રેસિમીકરણ કહેવાય. આને વિન્યાસનું ધારણ કહેવાય, આને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય, અને 50-50%નું જે મિશ્રણ મળે એને રેસિમીકરણ કહેવાય. આ જે રેસિમીકરણથી જે નિપજ મળે છે એ પ્રકાશ અક્રિયાશીલ છે. એ ડેક્સ્ટ્રો કે લીવો એ બંને સમઘટકનું મિશ્રણ છે ને આપણે DL અથવા તો આવી રીતે બતાવીએ છીએ, અને એમાં બંને સમઘટકનું ભ્રમણ એકબીજા કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે એકબીજાના ભ્રમણની અસરને નાબૂદ કરે છે, અને પરિણામે જે નિપજ મળે છે એ પ્રકાશ અક્રિયાશીલ નિપજ હોય છે. હવે જો વિન્યાસના ધારણ, વ્યુત્ક્રમણ અને રેસિમીકરણને આધારે SN1, SN2 ક્રિયાવિધિનું પુનઃ અવલોકન કરીએ તો SN2 ક્રિયાવિધિમાં કેવું થાય કે અસંમિત અથવા તો કિરાલ કાર્બન અથવા તો અવકાશ કેન્દ્ર કે જેની સાથે 4માંથી એક હેલોજન જોડાયેલો છે, એના પર Nu- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે છે. તો જે દિશામાં હેલોજન જોડાયો હોય એના કરતાં ઓપોઝિટ ડિરેક્શનમાંથી Nu- એટેક કરશે, એટલે એક આ સંક્રાંતિ અવસ્થા મળશે કે જેમાં કાર્બન સાથે કુલ 5 બંધ બની જાય છે, અને એટલે આ અસ્થાયી બંધ છે કે જેમાં પહેલેથી જોડાયેલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક Br- અને હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- એકબીજા કરતાં એકદમ વિરુદ્ધ દિશામાં હોય છે. જેમ જેમ OH- ધીરે ધીરે શું થાય કે કાર્બન અને OH વચ્ચેનો બંધ પ્રબળ બનતો જાય, અને Br અને કાર્બન વચ્ચેનો કે હેલોજન અને કાર્બન વચ્ચેનો બંધ ધીરે ધીરે નિર્બળ બનતો જાય. તો આ Br આ OH- જ્યારે એટેક કરે છે ને તો એની સાથે બીજા 3 જે ક્રિયાશીલ સમૂહ કે બીજા 3 જે વિસ્થાપકો જોડાયેલા છે એ આ OH- થી ધીરે ધીરે દૂર જતા જાય છે. આ દિશામાંથી OH- એટેક કર્યો તો આ 3 ક્રિયાશીલ સમૂહ એના કરતાં દૂર જવા માંડ્યા, અને જ્યારે OH- એની સાથે જોડાઈ જાય છે તો આ એકદમ એનાથી દૂર જતા રહ્યા.
તો ત્રિપરિમાણીય ગોઠવણીનો વિન્યાસ આખો ઉલટાઈ ગયો. ત્રિપરિમાણીય ગોઠવણી આખી બદલાઈ ગઈ, તો એને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય. એટલે SN2 ક્રિયાવિધિમાં જે નિપજ મળે એ હંમેશા વિન્યાસની વ્યુત્ક્રમિત નિપજ હોય છે. દાખલા તરીકે 2 બ્રોમો ઓક્ટેન પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. આ કાર્બન એનો કિરાલ કાર્બન છે, અને એની જ્યારે SN2 ક્રિયાવિધિથી જે નિપજ મળે છે ઓક્ટેન 2 ઓલ, એ વિન્યાસના વ્યુત્ક્રમણવાળી નિપજ છે. અહીંયા જો માઇનસ અથવા તો લીવો સંઘટક મળતો હોય તો જે નિપજ મળે છે એ પ્લસ અથવા તો ડેક્સ્ટ્રો પ્રકારનો સંઘટક મળે છે. હવે જો SN1 ક્રિયાવિધિની વાત કરીએ તો SN1 ક્રિયાવિધિ તમને ખબર છે 2 તબક્કામાં થાય છે, અને પહેલા તબક્કામાં આલ્કાઇલ હેલાઇડનું વિઘટન થાય છે R પ્લસ અને X માઇનસમાં. તો આપણને કાર્બોકેટાયન મળે છે. આ જે કાર્બોકેટાયન મળ્યો એ sp2 સંકૃત હોય છે, અને sp2 સંકરણ થયું એટલે અણુનો આકાર સમતલીય મળે છે. એક જ સમતલમાં કિરાલ કાર્બન, આ કાર્બન અકિરાલ હશે, તો જે અકિરાલ કાર્બન છે એની સાથે જે 3 ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે C પ્લસ કાર્બોકેટાયનમાં, એ 3 ક્રિયાશીલ સમૂહ એક જ સમતલમાં જોડાયેલા છે. તો હવે જે Nu માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ સમતલની ઉપરથી પણ એટેક કરી શકે છે અને સમતલની નીચેથી પણ એટેક કરી શકે છે. એક જ સમતલમાં જ્યારે 3 ક્રિયાશીલ સમૂહ જોડાયા છે કાર્બોકેટાયન સાથે, તો નવો દાખલ થનાર Nu માઇનસ સમતલની ઉપરથી પણ એટેક કરી શકે અને સમતલની નીચેથી પણ એટેક કરી શકે છે. તો એ સંજોગોમાં 2 નિપજ મળવાની શક્યતા છે. એક એવો વિન્યાસ મળે છે, નિપજનું બંધારણ અથવા 3D ગોઠવણી એક એવી મળે છે કે જે પ્રક્રિયક જેવો જ વિન્યાસ ધરાવે છે, તો વિન્યાસના ધારણ પ્રકારની નિપજ મળે છે. અને બીજી એવી નિપજ મળે છે કે એનો વિન્યાસ પ્રક્રિયક કરતાં વિરુદ્ધ હોય, તો એને વિન્યાસના વ્યુત્ક્રમણ પ્રકારની ગોઠવણી કહેવાય. હવે ધારો કે આપણી પાસે CH3 CHBr CH2 CH3 2 બ્રોમોબ્યુટેન, આ 2 બ્રોમોબ્યુટેનનું બંધારણ છે, અને એની SN1 ક્રિયાવિધિ થાય છે. તો SN1 ક્રિયાવિધિનો પહેલા તબક્કામાં આ બંધ તૂટશે, વિઘટન થશે, અને CH3 અને CH2 CH3 કાર્બોકેટાયન અને Br માઇનસ છૂટો પડશે. તો આ જે બંધારણ મળ્યું કાર્બોકેટાયન એ sp2 સંકૃત, આ બંધારણ sp2 સંકરણ ધરાવે. તો OH માઇનસ ઉપરથી પણ એટેક કરી શકે, સમતલીય બંધારણ છે, અને OH માઇનસ એ સમતલની નીચેથી પણ એટેક કરી શકે. તો 2 પ્રકારની નિપજ મળે. કાં તો આનો જે વિન્યાસ હતો પ્રક્રિયકનો એવો જ વિન્યાસ ધરાવતી નિપજ મળે, એનું ત્રિપરિમાણીય ગોઠવણી જેવી પ્રક્રિયકમાં હતી એવી જ નિપજમાં મળે, જ્યાં Br હતો ત્યાં OH આવી જાય, તો આને વિન્યાસનું ધારણ પ્રકારની નિપજ કહેવાય. અથવા તો બીજી શક્યતા એવી કે આ બધી એની જે ત્રિપરિમાણીય ગોઠવણીનો વિન્યાસ જે છે એ ઉલટાઈ ગયો, જે દિશામાં Br માઇનસ હતો એની ઓપોઝિટ જગ્યાએ OH માઇનસ જોડાઈ ગયો, તો આને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય. જો વિન્યાસના ધારણથી મળતી નિપજ બ્યુટેન 2 ઓલ ડેક્સ્ટ્રો અથવા તો પ્લસ પ્રકારની છે, તો વિન્યાસના વ્યુત્ક્રમણથી જે નિપજ મળે એ એના કરતાં અલગ સંઘટક, બીજો સંઘટક લીવો અથવા તો માઇનસ પ્રકારની નિપજ મળે. હવે SN1 SN2 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના આધારે થોડા કોયડા આપ્યા છે એ જોઈએ, પછી આપણે એની બીજી વિલોપન પ્રક્રિયાની વાત કરીશું હેલો આલ્કેની. તો કોયડો 10.6માં એવું કહે છે કે કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે. પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી છે, તો યાદ રાખો, જો SN2ની પ્રતિક્રિયાત્મકતા માટે મેં સમજાવ્યું તમને કે 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી હોય. 1 ડિગ્રી હેલાઇડ હોય હેલો આલ્કેન, તો એની SN2 પ્રક્રિયા સૌથી ઝડપથી થાય.
SN2 ક્રિયાવિધિમાં આપણે ગીચતા જોવાની, જેટલી ગીચતા વધારે એટલી પ્રક્રિયા ધીરી થાય. જેટલું કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહના કદ જેટલા મોટા હોય એટલી ગીચતા વધારે કહેવાય અને એટલી એની પ્રક્રિયા ધીરી થાય. SN1 માટે આપણે જોવાનું, જેટલો કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એટલી પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો કાર્બોકેટાયનમાં 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એટલે SN2 ની પ્રતિક્રિયાત્મકતા 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી છે. અને SN1 અને SN2 બંને માટે હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આયોડિનની સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા હોય, પછી બ્રોમિન, પછી ક્લોરિન અને પછી ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. હવે 10.6માં પહેલું તમને આપ્યું છે ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન અને ક્લોરોસાયક્લોહેક્સેન. એ બેમાંથી SN2 ની પ્રક્રિયા કોણ ઝડપથી આપે કે કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે? તો અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે એટલે ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન 1 ડિગ્રી હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ. જ્યારે આ ક્લોરોસાયક્લોહેક્સેનમાં હેલોજન સાથે જોડાયેલો આ કાર્બન એ બીજા બે કાર્બનને જોડાયો છે એટલે આ 2 ડિગ્રી છે અને 1 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા ગ્રેટર દેન 2 ડિગ્રી એટલે ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન SN2 પ્રક્રિયા વધારે ઝડપથી આપશે. બીજા ક્વેશ્ચનમાં બંનેમાં જે આલ્કાઇલ શૃંખલા આપી છે બંને ઉદાહરણમાં એ સરખી જ છે, ખાલી અહીંયા આયોડિન જોડાયો છે અને અહીંયા ક્લોરિન જોડાયો છે. અને આપણે જોયું કે જ્યારે આલ્કાઇલ સમૂહ સરખા હોય તો આયોડિન જોડાયેલો હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય એટલે આની પ્રતિક્રિયાત્મકતા SN2 પ્રક્રિયા પરત્વે વધારે હોય જ્યારે આ ઓછો પ્રતિક્રિયાત્મક છે. કોયડો 10.7માં SN1 SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કીધો છે. SN1 અને SN2 ની પ્રતિક્રિયાત્મકતા એકદમ એકબીજા કરતાં ઓપોઝિટ હોય. SN2 નો જે ક્રમ હોય એના કરતાં એકદમ ઊંધો ક્રમ SN1 નો હોય. SN2માં આપણે ગીચતા જોઈએ છે અને SN1માં આપણે કાર્બોકેટાયનની સ્થિરતા જોઈએ છે. ધારો કે હું SN2 ની શરૂઆત અહીંયા આના માટે હું SN2 નો ક્રમ લખવું હોય મારે તો પહેલો ક્વેશ્ચન છે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. તો પહેલાં તો તમને બ્રોમોબ્યુટેનના 4 સમઘટક દોરતા આવડવા જોઈએ. તો આના પહેલાં પણ એક કોયડામાં મેં તમને સમજાવ્યું છે કે બ્યુટેન એટલે આ 1, 2, 3 અને 4 કાર્બન. એનો એક સમઘટક બ્યુટેનનો આવો હોઈ શકે અથવા તો એનો બીજો એક સમઘટક બ્યુટેનનો આવો હોઈ શકે. હવે એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થાય એટલે બ્રોમોબ્યુટેન મળે. તો આના પ્રમાણે બ્રોમોબ્યુટેનના 2 સમઘટક મળે, 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન. અને આના પ્રમાણે કાં તો તમે આ કાર્બન સાથે જોડાયેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે કરો તો આ સમઘટક મળે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન 2 મિથાઇલ પ્રોપેન સોરી. અને અથવા તો આ ત્રણમાં આ CH3 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 એમાંના કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો એક સરખું જ નિપજ મળે. તો બીજી એક આના પરથી બીજો એક સમઘટક મને આ મળી શકે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આ 1 બ્રોમોબ્યુટેનમાં બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે એટલે આ 1 ડિગ્રી છે. 2 બ્રોમોબ્યુટેનમાં બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે આ 2 ડિગ્રી છે. અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન એક જ કાર્બનને જોડાયો છે એટલે આ પણ 1 ડિગ્રી છે. અને અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે એટલે આ 3 ડિગ્રી છે. હવે SN2માં SN2માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણને ખબર છે 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી. તો સૌથી વધારે પ્રતિક્રિયાત્મક ધારો કે આને એ નિપજ કહું, આને B કહું, આ C છે અને આ D છે. તો સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા 3 ડિગ્રીની એટલે D ની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી આવશે.
એના કરતાં 2 ડિગ્રી વધારે પ્રતિક્રિયાત્મક, તો બી એના કરતાં વધારે પ્રતિક્રિયાત્મક આવશે. હવે એ અને સી બંને 1 ડિગ્રી છે, આ પણ 1 ડિગ્રી છે ને આ પણ 1 ડિગ્રી છે. તો એ બેની પ્રતિક્રિયાત્મકતા કેવી રીતે નક્કી કરો છો? તો અહીંયા આમાં ગીચતા જોવાનું. SN2 માટે આપણે ગીચતા જોઈએ છે. અથવા તો બીજી એક ટ્રીક તમે કેવી રીતે જોઈ શકો કે અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન 1 ડિગ્રી છે અને એ કાર્બન સાથે જોડાયેલો કાર્બન પણ 1 ડિગ્રી છે. બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન 1 ડિગ્રી છે અને એની સાથે જોડાયેલો કાર્બન, આ કાર્બન પણ 1 ડિગ્રી છે. અને 1 ડિગ્રી એ વધારે પ્રતિક્રિયાત્મક છે. પણ અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન 1 ડિગ્રી છે. બ્રોમિન સાથે જોડાયેલો આ કાર્બન એ બીજા એક જ કાર્બનને જોડાયો છે, એટલે આ કાર્બન 1 ડિગ્રી છે. પણ એની સાથે જોડાયેલો આ જે બીજો કાર્બન છે એ 2 ડિગ્રી છે. અને 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. એટલે આ બેમાં કમ્પેરેટિવલી સી કરતાં એ વધારે પ્રતિક્રિયાત્મક થયું. એટલે આપણી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ થશે ડી સૌથી ઓછો, એના કરતાં બી વધારે પ્રતિક્રિયાત્મક, એના કરતાં સી વધારે પ્રતિક્રિયાત્મક અને એના કરતાં વધારે પ્રતિક્રિયાત્મક કોના માટે? SN2 રિએક્શન માટે. અને SN1 ની પ્રતિક્રિયાત્મકતાની વાત કરું તો એના કરતાં એકદમ ઓપોઝિટ જવાબ આવશે. આ SN1 માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આવશે. કોયડો 10.7 ના બીજામાં પણ SN1 SN2 ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછ્યો છે અને આપણે જો SN2 પ્રમાણે જવાબ લખીએ તો જેની ગીચતા સૌથી ઓછી એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. હવે ABCD 4 બંધારણ આપ્યા છે. એ બંધારણ છે C6H5CH2Br. તો આ કાર્બન સાથે એક C6H5, 2 હાઇડ્રોજન અને એક Br જોડાયો છે. બીમાં C6H5 CH C6H5Br. તો આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક C6H5, બીજો C6H5 અને Br જોડાયા છે. સી બંધારણ છે C6H5 CH CH3Br. તો આ કાર્બનની વાત કરું તો એક C6H5, એક H, એક CH3 અને એક Br જોડાય છે. ડી ઓપ્શનમાં આ કાર્બનની વાત કરું તો એની સાથે એક C6H5, એક CH3, ફરીથી C6H5 અને Br આવું બંધારણ. તો અહીંયા એ ઓપ્શનમાં સૌથી ઓછી ગીચતા છે એટલે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક એ કહેવાય. અને ડી ઓપ્શનમાં સૌથી વધારે ગીચતા છે એટલે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા SN2 ની ડી ની કહેવાય. હવે આ બે આપણી પાસે ઓપ્શન બાકી રહ્યા. બંને પાસે એક એક Br છે, બંને પાસે એક એક ફિનાઇલ છે, બંને પાસે એક એક હાઇડ્રોજન છે. હવે કમ્પેરેટિવલી આની પાસે C6H5 ક્રિયાશીલ સમૂહ છે અને આની પાસે CH3 છે, તો આ વધારે ગીચ કહેવાય એટલે આ ઓછો પ્રતિક્રિયાત્મક કહેવાય અને સી ઓપ્શન વધારે પ્રતિક્રિયાત્મક કહેવાય. તો જવાબ આપણે પાસે આવશે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક, પછી સી, એના કરતાં બીની પ્રતિક્રિયાત્મકતા ઓછી અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ડીની કહેવાય. આ SN2 ની ક્રિયાવિધિનો ક્રમ છે અને SN1 ક્રિયાવિધિનો ક્રમ એ C, B, D આવો આવશે. કોયડો 10.8માં કિરાલ અને અકિરાલ અણુને ઓળખવાના છે. એવા તમને A, B, C ને A, B અને C 3 ઉદાહરણ આપ્યા છે. તો કિરાલ કોને કહેવાય કે જેમાં એવો કાર્બન હોય કે જેની સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય, તો એને કિરાલ કાર્બન કહેવાય. તો આ કાર્બન એવો છે કે જેની સાથે ચારે ચાર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલા છે એટલે આ કિરાલ કહેવાય. અને આમાં બે બ્રોમિન સરખા છે એટલે આ અકિરાલ કહેવાય. એવી રીતે અહીંયા આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે એટલે આ કિરાલ કહેવાય.
અને અહીંયા પણ CH2CH3 જોડાયો છે અને અહીંયા પણ CH2CH3 જોડાયો છે, એટલે આ અકિરાલ કહેવાય. એવી રીતે સી ઓપ્શનમાં તમે જુઓ તો આ કાર્બન એવો છે, આ એક જ કાર્બન ફક્ત કે જેની સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ અલગ અલગ કહી શકાય. એક H, એક CH3, એક Br અને એક CH2CH3. 2 બ્રોમોબ્યુટેનમાં. પણ 1 બ્રોમોબ્યુટેનમાં કોઈ પણ કાર્બન એવો નથી કે જેની સાથે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. એટલે 1 બ્રોમોબ્યુટેન અકિરાલ કહેવાય અને 2 બ્રોમોબ્યુટેને કિરાલ કહેવાય. તો અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ SN1 SN2 પ્રક્રિયાઓ, એની ક્રિયાવિધિ, એના લખાણ સંબંધિત અને કોયડા સાથે પૂરી કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયાની વાત કરીશું. થેન્ક યુ.